Yeah. હવે કર્યું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, સુંદર સાથ કી જય. કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 74, ચોપાઈ નંબર આપણે 15 આવેલા છે. अंतस्करण में रोशनी और रोशन करी आत्मा, गुण पख इंद्री रोशन ऐसा वर्षा नूर खसम. ધની જે આપણને જે નિયામત આપી છે, જે ઇલમ આપ્યો છે, તો ઇલમથી અંતસ્કરણ में રોશની, આપણું અંતસ્કરણ પ્રફુલ્લિત થઈ ગયું. અંધકાર હતો, અજ્ઞાનતા હતી, એનો નાશ થઈ ગયો. આપણા અંતસ્કરણની અંદર જે અંધકાર હતો, અજ્ઞાનતા હતી, એનો નાશ થઈ ગયો. હવે આ જયારે આ ચોપાઈ આવે છે ત્યારે ગઈકાલે એક સુંદર સાથ સાથે હું સત્સંગ કરતો હતો, તો આ વાત નીકળી કે પ્રણામી સુંદર સાથ અને બીજા બધા સુંદર સાથ, બીજા બધા સુંદર સાથ મીન્સ કે બીજા બધા ધર્મ વાળા નો ફેર શું છે. એવું ના માનશો કે એમની અંદર પણ બ્રહ્મ સૃષ્ટિ નથી, છે. એમની અંદર ઈશ્વરી સૃષ્ટિ પણ છે. તો એમના અને બીજા ધર્મની અંદર ફેર શું છે? તો એમના જે સાહિત્ય છે, મીન્સ એમના ગ્રંથો છે, એ ગ્રંથોની અંદર શું છે કે પ્રથમ મહેનત કરવી પડે છે. મહેનત કરી અને મનને કંટ્રોલમાં લાવવાનો છે, અને ત્યાર પછી સદગુરુની કૃપા થાય, સદગુરુની કૃપા થાય તો એમનું આજ્ઞા ચક્ર ખુલે. મીન્સ કુબુદ્ધિને સુબુદ્ધિમાં ફેરવે, સુબુદ્ધિમાંથી નિશ્ચય બુદ્ધિ કરે, નિશ્ચયમાંથી પ્રજ્ઞા બને, પ્રજ્ઞામાંથી સ્થિર પ્રજ્ઞા કરે, અને સ્થિર પ્રજ્ઞા પછી સદગુરુની કૃપા થાય તો આજ્ઞા ચક્ર ખુલી જાય. એ બીજા ધર્મની અંદર આ વાસ થાય. પ્રણામીની અંદર શું છે કે જેમણે નિજાનંદ, જેમણે તારતમ લીધો છે, એમની પાસે શું છે? આ બંનેનો ડિફરન્સ શું છે? તો ડિફરન્સ એ છે અહીંયા આગળ કે આપણને સદગુરુની કૃપા પહેલી થઈ છે. એમને આ બધું કરતા 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 જાય ત્યારે સદગુરુની કૃપા થાય. આપણને સદગુરુની કૃપા પ્રથમ થઈ છે, અને સદગુરુની કૃપા દ્વારા આ જે બધી જ ઇન્દ્રિયો છે, ધનીનું જે જ્ઞાન આપ્યું છે, ધનીએ જે ઇલમ આપ્યો છે, ધનીએ જે આપણને આપણા અંતસ્કરણની જે રોશની આપી છે, જે નિયામત આપેલી છે, એ નિયામત દ્વારા આપણે આ ઇન્દ્રિયોને ઉલટાવવાની છે. પહેલા એ કઠિન પરિસ્થિતિ પરિશ્રમ કરે ત્યારે ઉલટાવી શકે છે, આપણે સહેલાઈથી એને ઉલટાવી શકીએ છીએ. अंतस्करण में रोशनी और रोशन करी आत्म. હવે અંતસ્કરણ અંદર રોશની થાય તો આત્મ રોશન થઈ જાય. હવે આત્મ જ્યારે રોશન થાય તો બસ ફક્ત તુહી તુના ભાવની અંદર આપણે જીવીએ. વજૂદ હોવા છતાં, વજૂદનું અસ્તિત્વ હોવા છતાં વજૂદ નથી. કેમ? તો જે આપણું જે મન છે, આપણું અંતસ્કરણ છે, મનચિત બુદ્ધ ને અહંકાર, જે અંતસ્કરણ છે એ રોશન થઈ ગયું. હવે માયા શું છે અને બ્રહ્મ શું છે એની સમજ પડી ગઈ આપણને. આપણા ધનીની પહેચાન થઈ ગઈ, આપણી પહેચાન થઈ ગઈ, કારણ કે આત્મ શું થઈ? રોશન થઈ ગયા. આત્મ કરી રોશન, આત્મ કરી રોશન, આત્મ જાગૃત થઈ ગયા આત્મ. હવે એ જાગૃત થઈ ગઈ તો અહીંયા બેઠા બેઠા તુહી તુના ભાવની અંદર આપણે જીવી રહ્યા છીએ. ભલે આ વજૂદ રહ્યું, ભલે આ ફનાના શબ્દો છે અહીંયા આગળ ન પહોંચે, પણ જે દિલની આવાજ છે, દિલની આવાજ છે, ધની સુધી અવશ્ય જાય છે, જાય છે ને જાય છે. દિલની પુકાર
અંતર આત્માથી તમે પુકારશો તો ધની અવશ્ય સાંભળશે. અને આ સ્થિતિ આવે ત્યારે બહારના ચક્ષુ બંધ થઈ ગયા હોય અને અંદરના ચક્ષુ ખુલેલા હોય. आत्म करी रोशन करी आत्म और रोशन करी आत्म. આજે પહેલું ને બીજું ચરણ જે છે એ ઘણું બધું આપણને બતાવી રહ્યું છે. ઘણું બધું બતાવી રહ્યું છે. અંતસ્કરણ में રોશની, અંતસ્કરણ ની અંદર રોશની. અંતસ્કરણ કોને કહે છે? મન, ચિત્ત, બુદ્ધ અને અહંકાર. હવે એની અંદર જો રોશની આવે મીન્સ એની અંદર ધનીના ઇલમની આપણને સમજ પડે. ધનીનો ઇલમ શું છે, ધની આપણને શું કહેવા માંગે છે, આ બધી જ સમજ આપણને પડે. હવે જો આ સમજ પડી અને આ સમજ પડ્યા પછી જો આપણી આત્મની અંદર રોશની ન થાય તો આ પ્રશ્ન છે મોટામાં મોટો. અહીંયા શું કહે છે કે આત્મની અંદર રોશની પણ અંતસ્કરણની અંદર રોશની થઈ છે. મીન્સ કે આપણને જે ધનીની નિયામત મળી છે એ બધી નિયામત આપણે ક્યાં લીધી છે? મનની અંદર લઈને બેસી ગયા છે. મનની અંદર લઈને બેસી ગયા છે અને એને લીધા પછી આત્મને રોશન કરવાનું છે. પણ એ આત્મને આપણે રોશન નથી કરતા. મીન્સ આપણી આત્મને જગાવવાની છે. એટલે તમારા આપણા બધાના બાહ્ય ચક્ષુ બંધ કરીને અંદરના ચક્ષુ ખોલવાના છે તો આત્મ રોશન થાય. એ આપણે કરતા નથી. અહીંયા આ કહેવા માંગે છે આપણને કે અંતસ્કરણ રોશની થયા પછી આત્મની રોશની અવશ્ય થવી જોઈએ. મીન્સ કે આપણને જે મનની અંદર અંતસ્કરણની અંદર જે ધનીની નિયામત મળી છે, જે બુદ્ધિની અંદર ધનીની નિયામત મળી છે, એ નિયામત દ્વારા આપણે આપણી આત્મને જગાડવાની છે. આપણી આત્મને જગાડવાની છે. અને એ જ્યારે આત્મ જાગશે અને આત્મની આવાજ પર આત્મ પાસે જશે અને પર આત્મથી ધની પાસે જશે. એટલે દિલની આવાજ. અહીંને ફનાના શબ્દો ત્યાં નથી જતા, ફનાનું વજૂદ પણ નથી જતું, પણ જે આત્મ આવી છે, આત્મ મીન્સ ધનીએ આપણી જે સુરતા ફેરવી છે એ સુરતા પાછી પર આત્મની અંદર જશે તો ધની અવશ્ય સાંભળશે. ધનીના દીદાર પણ થશે. આ સુરતા પર આત્મમાં ફેરવવાની છે. બસ આ વસ્તુ છે. જ્યારે સુરતા પર આત્મમાં ફરશે ત્યારે આત્મ રોશન થઈ જશે અને અહીંયા બેઠા બેઠા ધનીના દીદાર પણ થશે અને ધની સાથે પણ વાત પણ કરીશું. એટલે જે આજથી લગભગ 4-5 દિવસ પહેલા જે સત્સંગ થયો હતો અને સુંદર સાથ સાથેનો જે સંવાદ થયો હતો એ સંવાદનું અહીંયા નિવાકરણ આવી ગયું કે ભાઈ અહીં ફનાના શબ્દો પહોંચતા નથી. પણ કેમ નથી પહોંચતા? આ બધા નિરાકારના છે, બધા માયાના છે, એટલા માટે મૂળ તત્વથી બનેલા છે એટલા માટે નથી પહોંચતા. આ વજૂદ પણ નથી પહોંચતું. પણ એના દ્વારા એનો ઉપયોગ કરવાનો છે અને એના દ્વારા આપણે આપણી આત્મને જગાડવાની છે. એટલે કે છે અંતસ્કરણ में રોશની. અંતસ્કરણ में રોશની. આપણે બધા જ અંતસ્કરણની અંદર રોશની છે ખરી. આપણી બધા જ પાસે ધનીનો ઇલમ જે છે, ધનીની વાણી છે, ધની શું કહી રહ્યા છે એ બધી જ સમજ છે આપણા અંતસ્કરણની અંદર. એવું ના માનશો કે નથી. બધી સમજ છે. ધની શું કરવા માંગે છે, ધનીએ શા માટે ખેલ કર્યો, કોના માટે કર્યો, શા માટે કર્યો, કેવી રીતે કર્યો, આ બધી જ શુદ્ધ આપણને છે. પણ આ બધી શુદ્ધ હોવા છતાં પણ જે એ રોશની આપણા આત્મને ન મળે. પ્યારે કી જય. તો આપણી જ્યારે આપણું અંતસ્કરણ જ્યારે રોશન થાય, આપણું અંતસ્કરણ રોશન થાય અને એ અંતસ્કરણથી આપણે જો આપણી આત્મ ન જગાવીએ, આ બધી ક્રિયા ક્યાં થાય છે? આ બધી ક્રિયા આપણા વજૂદની અંદર થાય છે. આપણા વજૂદની અંદર આ બધી ક્રિયાઓ કરવાની છે આપણે. એટલે કે છે કે આને બીજી રીતે કહીએ તો
કે ધનીની આપણને ન્યામત મળ્યા પછી, ધનીની આ બધી પહેચાન થયા પછી, આ બધી ન્યામત મળ્યા પછી આપણે બહારના ચક્ષુ બંધ કરી અને અંદરના ચક્ષુ ખોલવા જોઈએ. આ સિમ્પલ છે. આ કહેવા માંગે છે કે બહારના ચક્ષુ બંધ કરી અને અંદરના ચક્ષુ ખોલો. એ ચોપાઈ ફરી વાંચો. પહેલું ચરણ. अंतस्करण में रोशनी और रोशन करी आत्म, और रोशन करी आत्म, गुण पग इंद्री रोशन, ऐसा वर्षा नूर खसम. गुण पग इंद्री रोशन. અહીંયા ગુણ પગ ઇન્દ્રિય રોશન મીન્સ તમારી 20 ઇન્દ્રિયો અને અંતસ્કરણ અને જીવ, એ 25 જે એલિમેન્ટ બતાવ્યા છે એ બધું જ રોશન થઈ ગયું. કહેવાનો મતલબ આ તન છે એ તન પણ રોશન થઈ ગયું, આ ઇન્દ્રિયો પણ રોશન થઈ ગયું. કેમ ઇન્દ્રિયો રોશન થયા? એની પાછળનું કારણ કે એ ઇન્દ્રિયોની મદદથી આપણા અંતસ્કરણને જે નીંદ મળી એ નીંદ લઈ અને ઇન્દ્રિયોને કારણે આપણી આત્મ જાગૃત થઈ. ઇન્દ્રિયોને કારણે. કેમ? ઇન્દ્રિયોએ પોતાનો સંયમ રાખ્યો, ઇન્દ્રિયોએ પોતાની જે બાહ્ય દ્રષ્ટિ બંધ કરી અને અંદરની દ્રષ્ટિ ખોલવા પ્રયત્ન કરી. એટલે અહીંયા ઇન્દ્રિયો બહુ મહત્વની વસ્તુ છે. પ્રકાશની અંદર કહ્યું કે ઇન્દ્રિયોને મારશો નહીં, એ પ્રબળ છે, એને વાળવા પ્રયત્ન કરો. અને એ જે વાળ્યું છે એની પાછળનું કારણ કે આપણને ધનીજીની જે મહેર થઈ છે, ધનીજીએ આપણને જે ન્યામત આપી છે એનાથી આપણે સહેલાઈથી આ વાળી શકીએ છીએ. ગુણ પગ ઇન્દ્રિય રોશન, એસા વર્ષા નૂર ખસમ, એસા વર્ષા નૂર ખસમ. અને આ જે ધનીનું જે નૂર છે, વાણીની અંદર ધનીનું જે નૂર છે, હવે બધા સુંદર સાથ છે આ ચોપાઈ સમજાતી નથી, ખબર નથી પડતી. કેવી રીતે ખબર પડે? કેવી રીતે ખબર પડે? દરિયા નદી કિનારે તમે ઉભા છો અને ઉભા નદી કિનારે ઉભા તમે જુઓ અને કહો, બીજાને વાત કરીને કહો કે નદી કેટલી ઊંડી છે એની ખબર નથી પડતી. ભાઈ તું અંદર એકવાર જાતો ખરો એટલે બધું તને ખબર પડશે કે નદી કેટલી ઊંડી છે. કિનારે ઉભો તું નદી કેટલી ઊંડી છે માપું કેવી રીતે માપી શકાય? એમ વાણની અંદર તમે ડૂબવાનો પ્રયત્ન કરો. બસ એકવાર વાણી વાંચી લીધી એટલે ભાઈ આમાં તો કશી ખબર નથી પડતી. बहुत शोर किया मुझ ऊपर, बहुत शोर किया. આપણા પર પણ લેવાનું છે. बहुत शोर किया मुझ ऊपर, रोई रोई कहे वचन, अपनायत अपनी जान के, अपनायत अपनी जान के, मोहे खोल दिए द्वार वतन. ધનીએ આપણને પેરે પેરે સમજાવ્યા છે, પેરે પેરે સમજાવ્યા ધનીને. આ ચોપાઈ 6 દિવસ પર લો. આ બધી તો ન તો ભાઈ ઇન્દ્રાવતી કે છે મારી પર બહુ મહેર કરી, મને બહુ આ કરીને તે કરીને મને સમજાવીને મને બધું નેમત મળી. પણ 6 દિવસની અંદર ધનીએ આપણને પેરે પેરે સમજાવ્યા છે. એક તનમાંથી આપણે ન જાગ્યા તો બીજા તનની અંદર લીલા કરી, અને એની અંદર ન જાગ્યા તો મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા. અને મોમિન મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા પછી આપણને જે ન્યામત આપી રહ્યા છે એ ન્યામતને આપણે લેતા નથી. આ 6 દિવસની લીલા છે. 4થા દિવસની લીલાની અંદર આપણને નીંદ આપી, ન જાગ્યા. 5મા દિવસની અંદર નીંદ આપી, ન જાગ્યા. ધનીએ કહ્યું કે હવે તો નથી જાગતો, હવે શું કરું? કેટલું બળ ધની કરે છે વિચારો. ન જાગ્યા. ધની આવીને વાણીમાં બિરાજમાન થઈ ગયા. ધની આવી અને વાણીની અંદર બિરાજમાન થઈ ગયા. ન જાગ્યા તો શું કર્યું એમણે? મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા. તમે બહારથી જોશો તો પણ ધણી દેખાશે, અંદર જોશો તો પણ ધણી દેખાશે. બહાર વાણીની અંદર તમે જોશો, વાણીની અંદર તમે રહેશો તો પણ ધની છે, અંદર અંતસ્કરણની અંદર પણ ધની છે. અને તેમ છતાં પણ આપણે જાગતા નથી. તેમ છતાં આપણી આત્મ નથી જાગતી.
આનો હું ગઈકાલે વિચાર કરતો હતો કે આ ખેલની સમાપ્તિ ક્યારે થશે. આ વિચાર કરતો હતો ગઈકાલે. તો આ વિચારતા વિચારતા મને એક વિચાર એવો આવ્યો આની અંદર કે રાજજી મહારાજ પરમધામની અંદર એકદિલી હતી. પરમધામની અંદર એકદિલી હતી. વધઘટ છે નહીં, પરમધામની અંદર વધઘટ નથી, એકદિલી હતી. હવે એ સમય દરમિયાન રાજજી મહારાજે, સાંભળજો હવે, એ સમય દરમિયાન ધનીએ પોતાના દિલની અંદર અક્ષર બ્રહ્મ લીધા, સત્તા લીધી, સત્તાનું સ્વરૂપ લીધું. ત્યારે રૂહો છો એ વેર વિખેર થઈ ગઈ અને ઈશ્કરબદ્ધ કરી બેઠી. તમારા કરતો અમારો પ્રેમ વધારે છે. આ હકીકત છે. આની સમજ છે આપણને. હકીકત મીન્સ આની સમજ છે આપણને. હવે અહીંયા જાગણી બ્રહ્માંડની અંદર એનાથી ઉલટું થઈ રહ્યું છે. જાગણી બ્રહ્માંડની અંદર એનાથી ઉલટું થઈ રહ્યું છે. શું થયું છે ઉલટું? પરમધામની અંદર બ્રહ્મપ્રિયાઓ જે હતી એ આનંદ સ્વરૂપા હતી. પરમધામની અંદર બ્રહ્મપ્રિયાઓ તો આનંદ સ્વરૂપા હતી. કોણે સત્તાનું સ્વરૂપ લીધું હતું? રાજ્ય મહારાજે પોતાના દિલમાં લીધું હતું પરમધામની અંદર. જાગણી બ્રહ્માંડની અંદર અહીંયા આવે જે રૂહો છે એ હકીકત લીધેલી છે. હકીકત અક્ષરની લીલા પોતાના દિલની અંદર લીધેલી છે. અક્ષર બ્રહ્મની જે લીલા છે એ પોતાના દિલની અંદર લઈને બેઠેલા છે. હવે શું થયું છે અંદર કે રાજજી મહારાજ ઈશ્ક બતાવી રહ્યા છે આપણને. સાંભળજો, પરમધામની અંદર જેમ ઈશ્કરબદ્ધ થયો હતો એમ અહીંયા આગળ રાજજી મહારાજ આપણને ઈશ્ક આપી રહ્યા છે. રાજજી મહારાજ વિચારે છે કે રૂહોને હું આટલો બધો આશિક બનીને આ બધું આપી રહ્યો છું, છતાં રૂહો જાગતી કેમ નથી? એ જ પ્રશ્ન આપણને પરમધામમાં થયો હતો કે રાજજી મહારાજને આપણે આટલો બધો ઈશ્ક કરીએ છીએ, છતાં રાજજી મહારાજ આવું અમારી માટે શા માટે કરી રહ્યા છે? અમે આશિક છીએ, આટલો બધો અમને પ્રેમ કરીએ છીએ અમે રાજધનીને, અને રાજજી મહારાજ ધની આવું શા માટે કરી રહ્યા છે? રાજજી મહારાજે આ વસ્તુ ક્યારે થઈ? ધનીએ જ્યારે પોતાના દિલની અંદર સત્તાનું સ્વરૂપ લીધું ત્યારે તે ઘડીએ આ બધી વાત થઈ કે ભાઈ ધની, આપણે આટલો બધો પ્રેમ કરીએ છીએ ધનીને, છતાં ધની આવું શા માટે કરે છે? હવે અત્યારે સ્થિતિની અંદર ધની આ વિચારી રહ્યા છે કે હું રૂહોને આશિક બનીને એના દિલની અંદર બિરાજમાન છું, આ બધી નિયામત આપી રહ્યો છું, છતાં રૂહ જાગતી કેમ નથી? ઉલટાઈ ગઈ છે પરિસ્થિતિ. પરમધામની અંદર ધનીએ પોતાના દિલની અંદર અક્ષરબંધ લીધા હતા, હકીકત લીધેલી હતી, તો રૂહો વેરવિખેર થઈ ગયેલી. અહીંયા આગળ રૂહોએ પોતાના દિલની અંદર અક્ષરબંધની લીલા લઈને બેઠેલી છે. તો રાજજી મહારાજ હેરાન પરેશાન થઈ ગયા છે. હવે રાજજી મહારાજ કે હું કરું શું કરું? એમના હાથમાં તો કશું છે રહ્યું નથી. કેવી રીતે હવે રૂહોને એ હકીકત કાઢી અને ઈશ્ક આપે? રાજજી મહારાજ ઈશ્ક આપવા પ્રયત્ન કરી રહ્યા છે આપણને, પણ હવે હકીકત નીકળતી નથી. જ્યાં સુધી હકીકત નહીં નીકળે, જ્યારે હકીકત નીકળી આપણી, મીન્સ અક્ષરની લીલા આપણા દિલમાંથી નીકળી અને એ દિલમાંથી નીકળી તો વાહિદત થશે, અને વાહિદત થશે તો ઈશ્ક અવશ્ય મળશે. પરમધામમાં જાગૃત થઈ જઈશું. બસ આ ક્યાં અટક્યું છે? તો આ જગ્યાએ આપણે અટક્યું છે. આ મંથન કરતા 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 આ વસ્તુ આવી છે. આ કહીએ નથી લખેલું, આ કહીએ નથી લખેલું. કોઈ પણ તમે જો વાણીની અંદર 18,000 ચોપાયો છે, કહીએ નથી લખ્યું. એટલે આના પુરાવા ન હોય, આના પુરાવા ન હોય. આના માટે તમારા આત્મા સાથે આને વિચાર કરવો પડે. પરિસ્થિતિ આ થયેલી છે. અહીંયા આગળ રાજજી મહારાજ તો હુકમ નથી ચાલતો. એની પાછળનું કારણ હુકમ શું છે? રૂહોની દિલની ઈચ્છા. જો રાજજી મહારાજ અહીંયા હુકમ કરે તો આશિક કેવા? આશિક માસુક પર હુકમ કેવી રીતે કરી શકે?
હવે રાજી મહારાજ કે હું શું કરું તો રૂહો જાગે. मैं तो मेरा दे चुकी. धनी શું કે છે? मैं तो मेरा दे चुकी, પણ तूने न लिया. મેં તો બધું આપી દીધું, મારો ઈશ્ક બધો આપી દીધો, આખું પરમધામ તને આપી દીધું, મેં આખું પરમધામ આપી દીધું મેં તને, અને છતાં તું જાગતી નથી. તારો ઈશ્ક કેવો છે? હકીકતને તું કેમ નથી છોડતી? ધની આ બધું કહી રહ્યા છે. अपनायत अपनी जान के, छठा દિવસની લીલા, અપનાયત અપની જાન કે. હવે અપનાયત જાણી ધની આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. ધની પલ પલ આપણી પર મહેર કરે છે. એ મહેરનો આપણને અહેસાસ પણ થાય છે, અને તેમ છતાં આપણી આત્મ જાગૃત નથી થતી. તેમ છતાં આપણી આત્મ જાગૃત નથી થતી. મોહ ખેલ દિયે દ્વાર, મોહે ખોલ દિયે દ્વાર વતન. પરમધામના 25 પક્ષ ધામના દરવાજા પણ ખોલી દીધા. ધનીએ હું તારી રાહ જોઈને બેઠી છું. ધની કે છે તું ક્યારે આવે? દરવાજા પણ ધનીએ ખોલી દીધા, અને દરવાજા ખોલ્યા છતાં પણ આપણે જવા તૈયાર નથી. આપણે જવા નથી તૈયાર. હકીકતને છોડતા નથી આપણે. અક્ષરની જે હકીકત શું છે અહીંયા આગળ? અક્ષરબંધની લીલા એ હકીકત છે. હકીકતને આપણે છોડતા નથી. શું કરે અહીંયા આગળ ધની? અને તેમ છતાં સુંદર સાથ શું માને છે કે ધનીની મહેર છે, ધનીની મહેર છે, ધનીની મહેર છે. ધની ચાહે તો એક પલની અંદર બધું સમાપ્ત કરી દે. ધની કે છે મારા હાથમાં કશું નથી રહ્યું. હવે સમાપ્તિ ધનીથી નથી થવાની. સમાપ્તિ રૂહોએ જ કરવી પડશે, અને રૂહોએ કરવી પડશે. અને બીજી બાજુ કે છે કે પ્રેમના દરવાજા, પરમધામના દરવાજા ઈશ્ક વગર નહીં ખુલવાના. તો ઈશ્ક કોને આપવાનો છે? ધનીએ આપવાનો છે કે આપણે બતાવીને પરમધામના દરવાજા ખુલવાના છે? વિચારો. એક બાજુ બોલે છે પણ આ, અને બીજી બાજુ આ બંને સ્ટેટમેન્ટ જુદા જુદા છે, વિરોધાભાસ છે. કે ધની એક પલની અંદર આ બધું સમાપ્ત કરી દેશે. બીજી બાજુ શું કે છે કે પરમધામના દરવાજા ઈશ્ક વગર નથી ખુલવાના. તો ઈશ્ક લાવવાનો છે કોને? ધનીને લાવવાનો છે. ધની તો આપણને ઈશ્ક આપી દીધો છે. તુમકો ઈશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. કશું બાકી નથી રાખ્યું ધનીએ. આશિકી નિભાવવાની અંદર ધનીએ કશું જ બાકી નથી રાખ્યું. પણ આપણી જે બુરાઈ કહો, જે કહો ત્યાં, હકીકતને આપણે છોડતા નથી. ને હકીકતને જ્યાં સુધી નહીં છોડીએ ત્યાં સુધી વાહિદત નહીં થાય, ને જ્યાં સુધી વાહિદત નહીં થાય ત્યાં સુધી ખિલવત નથી મળવાની. અહીંયા આગળ અટકેલું છે. આની પર વિચાર કરતા 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 ઘણા બધા દિવસનું વિચાર, આ બધું વિચારસરણી છે. એક દિવસની નથી. આ વિચાર 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 કરતો હતો તો આ આવ્યું છે. કદાચ જુદું પણ હોઈ શકે. એવું નથી કે આને લઈને બેસે. દિલને સ્પર્શ કરે તો સ્વીકારો, ન કરે તો બીજા કાનેથી બહાર કાઢી નાખવાનું. अपनायत अपनी जान के, अपनायत अपनी जान के, मोहे खोल दिए द्वार वतन. મોહે ખોલ દિયે દ્વાર વતન. પરમધામના દ્વારના દરવાજા ખોલ્યા છે કે નથી ખોલ્યા? આપણને જુઓ તમે. હવે આપણે પોતાના દિલની અંદર વિચાર કરો કે ભાઈ અત્યારે પૂછો હોજકોસર તાલાબ કેવો છે, તો હોજકોસર તાલાબની વાત કરે એ પહેલા તો તમારી દ્રષ્ટિએ તમને આવી જાય છે, તમારા ચિત્તની અંદર આવી જાય છે. માણેક પહાડ કેવો છે? ચિત્તની અંદર આવી જાય છે. પુખરાજ પહાડ નામ દેતા પહેલા તો આ દરવાજા આપણને ખોલી દીધા છે. ધામના દરવાજા ખોલી દીધા, પરમધામના દરવાજા ખોલી દીધા છે, રંગમહલના દરવાજા ખોલી દીધા છે, અષ્ટકોણની લીલા પણ ખોલી દીધી છે. ધનીએ કઈ એક પલ પલની અંદર કઈ લીલા કરે છે, કઈ અગિયાર શું છે એ બધી જ સમજ છે, શુદ્ધ છે. છતાં પણ
આપણી આત્મ જાગૃત નથી થતી. એટલે ધામના દરવાજા ધણીએ ખોલી દીધા છે. એવું ન કહેતા કે આ મને નિધની ખબર નથી, આ શુદ્ધ ખબર નથી. ક્યાં કર કહું મેં હેત કી, ધનીના પ્યારની હું શું વાત કરું. ક્યાં કર કહું મેં હેત કી, જો ધનીએ દિએ ભાત ભાત, ધનીએ મને જે હેત આપે છે, જે મને પ્રીત આપી છે, એનું શું વાત કરું. અને એ પ્રીત આપણને મળેલી છે એનો અહેસાસ પણ થયેલો છે, પણ એ અહેસાસથી આપણે જાગૃત નથી થયા, લજ્જિત થયા છીએ. આપણે જાગૃત નથી થયા, એનાથી લજ્જિત થયા છે. તારો કેવો પ્યાર, ધની કહે છે તારો પ્યાર કેવો, હું તને આટલો બધો પ્રેમ કરું છું અને છતાં તું મારી સામું નથી જોતી. એ લજ્જિત છે અને એની હસી છે પરમધામની અંદર. આ હસી છે પરમધામની અંદર. क्या कर कहूं मैं हेत की, जो धनी किए बात बात, जगाई धाम दिखावने, जगाई धाम दिखावने. આપણને છઠ્ઠા દિવસની અંદર આ જો આ ચોપાયું, જગાઈ ધામ દિખાવને. આપણને જગાવ્યા ખરા, આપણને જગાવ્યા ખરા અને જગાવીને ધામ પણ બતાવ્યું. ધામની ગલી ગલી તમને બતાવી. શું નથી ખબર ધામની, વિચારો. ધની આપણી પર કેટલો હેત કરે છે, કેટલો પ્રેમ કરે છે, કેટલી આશિકી નિભાવે છે. જો કઈ વિધ કરી એકાંત, એકાંતની અંદર આ મને બધું જ આ બધી નિયામત આપી દીધી છે. અને કઈ વિધ કરી એકાંત, કઈ વિધ કરી એકાંત, આને જુદી રીતે લો. કઈ વિધ કરી એકાંત, જ્યારે બધી મને આ નીંદ મળી, જ્યારે બધી મને આ નીંદ મળી, અને આને બીજી રીતે લો આપણે છઠ્ઠા દિવસની અંદર, જ્યારે મને આ બધી નીંદ મળી, તારું એકાંતમાં બેસી ગઈ. કઈ વિધ કરી એકાંત મીન્સ એકાંત ની અંદર, આ રીતે મને એકાંત ની અંદર બેસવાનું મળ્યું. આજે સમુદાય છે, સમુદાયથી હું અલગ પડી ગઈ, આ સંસારથી હું છૂટી પડી ગઈ. જે વળગણ વળગ્યું હતું એ બધું જ છૂટી ગયું અને એકાંતમાં આવીને તમારી સાથે હું બેસી ગઈ. હવે અહીંયા વિચારો કે એ વસ્તુ બની છે આપણાથી. એનો મતલબ એવો નથી કે ઘરબાર છોડવાના છે, એનો અર્થ અવરો કોઈ ન કરો. ઘરબાર છોડવાની વાત નથી આની અંદર. એકાંતની અંદર બેસી ગઈ મીન્સ કે મારું લક્ષ્ય છે, મારું ચિત્ત છે, એ ચિત્ત સદા તમારાની અંદર જ છે. હું ભલે સંસારનું બધું કાર્ય કરું પણ મારું ચિત્ત તમારી અંદર. જે રીતે વ્રજની અંદર કરતા હતા એ જ રીતે ગોપીઓનું ચિત્ત ક્યાં હતું વ્રજમાં. ભલે સંસારનું ઘણું બધું કામ કરતી હતી, એવું નથી કે નથી કરતી. આના કરતા અત્યારે જે કામ કરે છે એના કરતા તો 10 ગણું વધારે હશે કે 15 ગણું કે 20 ગણું વધારે છે. અત્યારે તો કશું જ કામ જ નથી. બસ એક જ હતું એમને દિલની અંદર, ચિત્તની અંદર આ જ ફર્યા કરે. આપણને ચિત્તમાં શું ફર્યા કરે છે વિચારો. હવે આપણા ચિત્તમાં શું ફર્યા કરે છે અને સોનો દાવો લઈને બેઠેલા છે આપણે બધા. जिनसो सब विद समझिए, जिनसो सब विद समझिए, ऐसी दई मोहे शुद्ध. મને જેવી રીતે સમજાય એવી રીતે ધનીએ મને સમજાવી. જીનસો મીન્સ મને આ રીતે સમજ નથી પડતી, ભાઈ તને આ રીતે ન સમજ હું તો આ રીતે સમજાવું. આ રીતે તને કેવી રીતે સમજાય છે, તને જે રીતે સમજાય એ રીતે હું સમજાવું, એ રીતે ધનીએ મને સમજાવી. એટલે કે છે જીનસો સબવિધ સમજીએ, જે રીતે તમને આ બધી સમજ પડે એ રીતે હું તમને સમજાવું છું.
ધની બતાવી રહ્યા છે કે આ રીતે હું તને સમજાવું છું. એસી દઈ મોહે સુધ, એસી દઈ મોહે સુધ, આ મને સુધ અંદર આપી ધની. અને ભાઈ આ નથી સમજ પડી, ચલો આ રીતે સમજાવો. આપણને વારે છે પણ ધની ખરા, અને બીજી બાજુ માયા પણ આપે છે. ડિસિઝન આપણે લેવાનું છે કે માયા તરફ જવું કે ધનીના ચરણોની અંદર રહેવું. બીજી બાજુ માયા પણ બતાવી દે છે કે તારી પરીક્ષા તો હું કરું કે તું ખરેખર મારી સાથે છે કે તું. એટલે કુંભારની જેમ યાદ રાખજો, ઉપરથી તમને ઢીબે છે કુંભાર, ઉપરથી ગળાને ઢીબે છે, પણ બહાર જતા જતા જો કે આવે ગળાને ટીપી રહ્યો છે, પણ નીચેનો જે હાથ છે એ દેખાતો નથી. એ જયારે ડીબ્બાનું બંધ કરશે ત્યારે ગળાનો જે શેપ બનશે એ શેપ જોજો, અને એ શેપ આપણે બનાવવાનો છે. ધની એ શેપ બનાવી રહ્યા છે, એ આકાર બનાવી રહ્યા છે. મીન્સ કે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ ના લક્ષણ કેવા હોવા જોઈએ એ આપણને બતાવી રહ્યા છે. એકવાર ધનીની સમજ પડ્યા પછી સંસારની અંદર તમે જો, આ સંસારની અંદર, જગતની અંદર બ્રહ્મ સૃષ્ટિ કરતા તો આ જીવો સારા. અમુક વાર એવું કે છે, તમે જો સંસારની અંદર કે એકવાર એને ઇશ્ક થઈ ગયો, કોઈ છોકરીને કે છોકરાને ઇશ્ક થઈ ગયો, તો માતા પિતાની સાથે જે 20 વર્ષ રહેતી હતી, ઘણા પ્યારથી રહેતી હતી, એ બધું જ છોડી અને પ્રીતમ પાસે જતી રહે છે. બધું જ, ઘરનું બધું છોડીને આ સંસારના જીવો બધું છોડીને પ્રીતમ પાસે ચાલી જાય છે, એની સાથે વર્યા છે, લગ્ન કરી દે છે અને એનું સંસાર ચાલુ કરી દે છે. આપણને આ બધી સમજ પડ્યા છતાં આપણે આ પિયરમાં પડી રહ્યા છીએ. આ પિયર છે આપણે એવું કહીએ તો પણ ચાલે, કારણ કે આમાંથી નીકળતા નથી. પૈણા હઈએ, પૈણા ના હોય ત્યાં સુધી શું કે છે? પિયર કે છે. એટલે કહેવાનો મતલબ આ માયાની અંદર પડી રહ્યા છે. માયા એ પિયર છે આપણું, કારણ કે ઉપની છે મૂળ ધની થકી આની અંદર રહ્યા છે. जिनसो सब विद समझिए ऐसी दई मोहे सुध, शास्त्रो आगु यो कया धनीले आवसी जागृत बुद्ध. મને એવું જ્ઞાન આપ્યું કે મને એની સમજ પડે. અને શું કે છે હવે શાસ્ત્રોની અંદર પહેલેથી લખેલું છે, શાસ્ત્રો આગુ યો કહા મીન્સ પહેલેથી લખેલું છે, પહેલેથી લખવા દીધું છે ધનીએ કે ધની જે પાર બ્રહ્મ પરમાત્મા જે છે એ જાગૃત બુદ્ધ લઈને આવશે, જાગૃત બુદ્ધ લઈને આવશે. શાસ્ત્રો અંદર પહેલેથી જ લખાયેલું છે. ધનીને ખબર હતી કે હું આ લઈને નહીં જાઉં તો મારી રૂહ જાગવાની નથી. અનેક લીખી નિશાનિયા, હવે આની અંદર અનેક લીખી નિશાનિયા. નિશાનિયા લખી શા માટે? કે આની આપણા દિલની અંદર ચોટ લાગી જાય તો જાગૃત થઈ જઈએ. આપણા દિલમાં ચોટ લાગે તો જાગૃત થઈ જઈએ, આટલા માટે નિશાનીઓ લખેલી છે. અને આપણે એને વળગીને બેસી રહ્યા છીએ, આપણે વળગીને બેસી રહ્યા છીએ, પણ એ માર્ગ પર ચાલતા નથી. અનેક લીખી નિશાનિયા કરાવને હમારી પહેચાન. નિશાની શા માટે લખી છે? અમારી પહેચાન થાય એટલા માટે, આપણી પહેચાન થાય એટલા માટે આ બધી નિશાનીઓ આપેલી છે. जाने सब कोई सेवे इनको कई कई किए साख निशान. जाने सब कोई सेवे इनको, इनको કે અમારી પહેચાન થાય, બધાને અમારી પહેચાન, અમારી મીન્સ બ્રહ્મ સૃષ્ટિની પહેચાન થાય. जाने सब कोई सेवे इनको, सेवे इनको, इनको કોને? કે જેની નિશાનિયા જે લખી છે શાસ્ત્રોની અંદર, જેની ગવાહી લખી છે, નિશાનિયા લખી છે, એ નિશાનિયાથી તમને તમારી પહેચાન થાય. અને એ જો પહેચાન થાય તો અમારી
પહેચાન થાય તો શું થાય કે અહીંના જે જીવો છે અહીંના એ આપણી સેવા કરે. जाने सब कोई सेवे इनको, जाने सब कोई सेवे इनको, यानी शुद्ध पड़े तो सेवे मीन्स एमनी सेवा करे. इनको कोने? ब्रह्म सृष्टि ની સેવા કરે. કઈ કઈ કિए साख निशान, કહેવાનો મતલબ બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન છે. જો આ નિશાનીઓની સમજ પડે, શુદ્ધ પડે તો એની સેવા થાય. સેવા કરો તમે. એટલે કે છે ને કે અહીંયા આગળ ધની, અહીંયા આગળ શું છે પરમધામ અને એનો ફેર શું છે કે તુમ સેવા સે પામોગે પાર, એ પણ બતાવી રહ્યા છે. પરમધામની અંદર અહીંયા જે સેવા થાય છે એ પરમધામમાં નથી થતી. બ્રહ્મ સૃષ્ટિની સેવા જે કરવી, બ્રહ્મ સૃષ્ટિની સેવા કરવી એ પરમધામમાં નથી. આ એટલે બ્રહ્મ સૃષ્ટિની બને ત્યાં સુધી સેવા કરો. આ જે ન્યામત છે એ પરમધામમાં નથી મળતી આપણને. ત્યાં આગળ ખુશખુશાલીઓ કરી રહી છે. અને ખુશખુશાલી બીજું કશું જ નથી, ધનીના સ્વરૂપ છે. આખું પરમધામ ધનીનું સ્વરૂપ છે. અને એ આપણને અહીંયા આગળ મળી રહ્યું છે. અંદર રીતે જો ડીપલી વિચારીએ, આપણે આનું ડીપલી મંથન કરીએ અને વિચારીએ તો એ સેવા પણ ધની કરી રહ્યા છે. બ્રહ્મ સૃષ્ટિને અહીંયા આગળ પણ કોણ કરી રહ્યું છે? ધની કરી રહ્યા છે. કારણ કે બ્રહ્મ સૃષ્ટિ છે એની શુદ્ધ પડશે, બીજી બ્રહ્મ સૃષ્ટિને એની શુદ્ધ પડશે તો અંદર જે બેઠેલા જે ધની છે એ આપણને માર્ગદર્શન આપી રહ્યા છે અને એ કરી રહ્યા છે સેવા. અંદર ડીપલી બહુ વિચારશો તો, નકર જાહેરી અર્થની અંદર તો એક જ છે કે બ્રહ્મ સૃષ્ટિની સેવા કરો, એના જેવું કોઈ પુણ્ય નથી. એ સેવા જેવી બીજી કોઈ સેવા નથી. આમ ખલક જો પણ બ્રહ્મ સૃષ્ટિની સેવા કરશે તો એ તરી જશે. એ તરી જશે. તરી જશે મીન્સ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ અને એને ત્રીજી બહિષ્ઠી મળશે. કઈ ત્રીજી બહિષ્ઠી? રાષ્ટ્રી પણ ઉપરની બહિષ્ઠી મળશે. રાષ્ટ્રી પણ ઉપરની બહિષ્ઠી મળશે. ત્રીજી બહિષ્ઠી. વિચારો હવે તમે જુઓ બ્રહ્મ સૃષ્ટિ શું છે એની આપણને સમજ ધની બતાવી રહ્યા છે. જુઓ તમે સમજો. અને એ સેવા જો બ્રહ્મ સૃષ્ટિ કરી રહી હોય, બ્રહ્મ સૃષ્ટિ એક બ્રહ્મ સૃષ્ટિ બીજી બ્રહ્મ સૃષ્ટિની સેવા કરતી હોય, એ ધની જ કરી રહ્યા છે. અંદર બેસીને આપણને એનું માર્ગદર્શન આપી રહ્યા છે અને એના કારણે કરીએ છીએ. પરમધામની અંદર એ સેવા અને અહીંયા પણ એ સાહેબી કોને મળે છે? એ સાહેબી મળે છે કોને? જુઓ, આ આશિકી છે. ધનીની આશિકી આ છે. યો કઈ વિધ સમજાવ્યા, યો કઈ વિધ સમજાઈ દુનિયા, દેને હમ પર ઇમામ ઇશ્ક, ધની નામ કિતાબ દે અપનો, મુજે બિઠાઈ કર હક. કે આ બધી જ નિશાનીઓ આપી, બતાવી, બધું જ કર્યું એમ કે છે. અને દુનિયાને ઇશ્ક અને ઇમામ લાવવા માટે કઈ વિધ સમજાઈ દુનિયા, દુનિયાને બધી રીતે સમજાઈ. દેને હમ પર ઇમામ ઇશ્ક, હમ પર કે બ્રહ્મ સૃષ્ટિ પર વિશ્વાસ રાખો તમે એમ કે છે. એ જ તમને ઉગાડશે. આ બ્રહ્માંડમાંથી તમને આ બ્રહ્મ સૃષ્ટિ જ ઉગાડશે. ઠેર ઠેર જાગણી થઈ રહી છે. ઠેર ઠેર જાગણી થઈ રહી છે. અને આની અંદર શું છે? સાહેબી કોને આપી રહ્યા છે? જો તમે ધની મોમીનો, ધની આશિક છે. ધની આશિક છે તો ન કેમ આપે? ધની નામ કિતાબ દે અપનો, ધની નામ કિતાબ દે અપનો. બધું જ ધનીએ બધું આપી દીધું આપણને. એમનું નામ પણ આપી દીધું. ઇન્દ્રાવતી કે છે એમણે એમનું નામ પણ, પ્રાણનાથ પણ મને આપી દીધું.
ધની નામ કિતાબ દે અપનો, મુજે બિઠાઈ કર હક, મુજે બિઠાઈ કર હક. એમનું નામ પણ મને આપી દીધું, બધું જ, બધી નિયામત આપી દીધી, પાંચે પાંચ શક્તિ આપી દીધી. ધની પાસે જે શક્તિ હતી એ પાંચે પાંચ શક્તિ બધી આપી દીધી. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. પાંચ શક્તિ કઈ કઈ? તો પહેલા છે સામાજીની આત્મા, અક્ષરની આત્મા, રાજી મહારાજ પોતે હુકમનું સ્વરૂપ 3, અને જબરાઈલ ને અસરાફીલ. આ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. હવે સુંદર સાહેબ અહીંયા વિચારો. હવે આ 5મા દિવસની લીલાની અંદર આ ચોપાઈ નીકળેલી, આ ચોપાઈ આવેલી છે. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. 6ઠા દિવસની લીલાની અંદર, હવે 6ઠા દિવસની લીલાની અંદર સમજો કે ધનીએ જાગણીનું કામ કોને આપ્યું છે? મોમીનો જગાવશે. 6ઠા દિવસની લીલાની અંદર આ પાંચ શક્તિ આપણામાં છે કે નહીં? વિચારો સુંદર સાદ, ડીપલી વિચારો તમે. તો આ પાંચે પાંચ શક્તિ આપણાની અંદર છે. ન વિચારે એના માટે કશું નથી. આ પાછા એવું કહેશે કે આ બધા મહામતી બની ગયા, એવું પણ કહેનાર તો આ પણ કહી શકે, પણ અંદર તમે ડીપલી વિચાર કરીને જુઓ, હકીકત શું છે એની સમજ પડી ગઈ આપણને. અક્ષરના દિલની અંદર અક્ષર બ્રહ્મ કેવો ખેલ બનાવે છે, આની શુદ્ધ પડી ગઈ. ઈશ્ક કેવો છે આપણો, ધની સાથેનો ઈશ્ક કેવો છે એની પણ શુદ્ધ પડી ગઈ આપણને. એ તો શુદ્ધ હતી જ, અને સામાજીના તો અંગો છે આપણે, તો એ આત્મ છે આપણી સાથે, હકીકત છે એ પણ આપણી સાથે છે. ધની જાતે બિરાજમાન છે આપણા દિલની અંદર. મેરા દિલ મોમિન કહીને બિરાજમાન છે, એ પણ ધની આપણી સાથે છે. જબરાઈલ ને અસરાફીલ તો પહેલેથી આપણને મોકલેલા છે. તો આ પાંચે પાંચ શક્તિ આપણામાં છે કે નહીં? વિચારો. જાગૃત બુદ્ધિ, અક્ષરની જે જાગૃત બુદ્ધિ છે આપણી પાસે છે કે નહીં? શામાજીની નિજ બુદ્ધિ છે આપણી પાસે છે કે નહીં? બીજી રીતે તમે જુઓ, શામાજીની જે નિજ બુદ્ધ છે, ઈશ્કની જે બુદ્ધિ છે આપણી પાસે છે કે નહીં? એ સમજ છે કે નહીં? અક્ષરની જાગૃત બુદ્ધ છે એ સમજ આપણને છે કે નહીં? જબરાઈલ અને અસરાફીલ આપણી પાસે, આપણી સાથે છે કે નહીં? ધણી આપણા દિલને બિરાજમાન થયા છે કે નથી થયા? એ બધી જ શક્તિ ઇન્દ્રાવતીને જે મળી છે એ બધી જ શક્તિ આપણને મળી છે. નહીં તો જો એ શક્તિ ધની આપણને ન આપી હોત તો પરમધામની અંદર જઈને તમે વિવાદ કરીને બેઠા હોત કે ધની આવો પક્ષપાત શા માટે તમે કરી, કે ઇન્દ્રાવતીને બધું આપી દીધું અને અમને ન આપ્યું. કારણ કે હવે તો માયાની બુદ્ધિ લઈને જવાના છે, ત્યાં હકીકતની બુદ્ધિ લઈને જવાના છે, ત્યાં પાછા પરમધામની અંદર. ધની કે છે હું તમને કહેવાનું કશું નહીં રાખું. ધની કે છે હું કહેવાનું કશું જ નહીં રાખું. નહીં તો કે છે આ બ્રહ્મ સૃષ્ટિને તમે વધારે આપ્યું ને મને એમ ના આપ્યું, ઇન્દ્રાવતીને બધું આપી દીધું ને અમને ન આપ્યું. આપણા આ ધની સાથે આ રીતે ઝઘડો કરવા બેસી જાય, કારણ કે ઝઘડાખોર છે. ધમાલિયન સખ્યો છે, ઝઘડો કરવા બેસી જાય કે એમને આપ્યું મને કેમ ના આપ્યું. ધની કે છે આ વાત પણ, આ જે છે એ પણ કહેવાનું નહીં રાખવું. ધનીએ બધું જ આપી દીધું, અને એ જયારે આપ્યું અને આની શુદ્ધ આપણને નથી પડતી. કે છે મેં તો મેરા દઈ ચૂકી. ધનીશ કે છે મેં તો મારું બધું જ આપી દીધું, સર્વસ્વ આપી દીધું, મેં તો મેરા દઈ ચૂકી, પણ તુને ન લિયા. શું કરું? વાંક કોનો છે અહીંયા આગળ? વિચારો સુંદર સાથે, વિચારો. આ જે છે એ આપણે ઢાંકણીના પાણીની અંદર લઈને ડૂબી મરવા જેવી વાત છે આપણી બધાની. એટલે
પાંચમા દિવસની લીલાની અંદર ધનીએ કહે છે, ઇન્દ્રાવતી કહે છે, એમણે તો એમનું નામ પણ મને આપી દીધું, તો શું આપણને છઠ્ઠા દિવસની અંદર આ નથી આપ્યું? આવું કઈ નથી લખ્યું, આવું કઈ નથી લખ્યું, પણ આને ડીપલી તમે વિચારશો તો આ છે કે નહીં આપણી સાથે? ધની પક્ષપાત નથી કરતા, બધા પર એક સરખી મહેર કરે છે. આપણે કેટલી લઈએ છીએ એની પર આધાર છે. નહીં તો પાછળ સુંદર સાથે ધનીની તમારી પર બહુ મહેર છે, ધનીની આમની પર બહુ મહેર છે, આમની પર બહુ મહેર છે. આવું કે પોતાની જે નબળાઈઓ છે છુપાવવા માટે આ બીજું કશું નથી કરી રહ્યા. જે કઈ કહી રહ્યા છે, બોલી રહ્યા છે, પોતાની નબળાઈઓ છુપાવી રહ્યા છે, પોતાની નબળાઈઓ છુપાવી રહ્યા છે. કોઈ સુંદર સાથ કે મને ભજન ગાતા નથી આવડતું, કોઈ સુંદર સાથ કે ભજન ગાતા નથી આવડતું, અને જો ફિલ્મી ગાયનો ગાવાનો હોય તો એ આવડે છે ગાતો, તો ભજન ગાતા કેમ નથી આવડતા? એટલે આ બધી આપણી છે મક્કારી છે, મક્કારી છુપાઈ રહ્યા છે. આપણી બધી મક્કારી છે. અને એ મક્કારી આપણને ધનીથી દૂર કરી રહ્યા છે. એ જે મક્કારી છે આપણને ધનીથી દૂર થઈ રહ્યા છે. આપણે એનાથી મુજે બિઠાઈ કર હક, મુજે બિઠાઈ કર હક, છઠ્ઠા દિવસ અંદર એ પણ આપી દીધું. મોમીનો જાગણી કરશે, ઠેર ઠેર જાગણી થઈ રહી છે. જો તમે कई दिन सुनाई मुझको श्री मुख की चर्चा, कई दिन आ वाणी सुनाई बधी परमधामनी बधी वातो करी. श्री मुख की चर्चा मीन्स परमधामनी बधी ज वातो करी. 22 દિવસની અંદર જો શું કર્યું છે ધનીજીએ સ્વામીજીને, મહારાજ ઠાકોરને તે સમયે 22 દિવસની અંદર કઈ વિધ સુનાઈ, कई दिन सुनाई मुझको, कई दिन सुनाई मुझको श्री मुख की चर्चा, श्री मुख की चर्चा. પોતાના મુખેથી મને કહી દીધા. આપણે ધની આજ કહી રહ્યા છે, પોતાના મુખેથી કહી રહ્યા છે, તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. ધની વાણીની અંદર બિરાજમાન થઈ અને આ એક ચોપાઈ આપણને સમજાવી રહ્યા છે, એમના મુખેથી જ સમજાવી રહ્યા છે. બાહ્ય રીતે અને અંદર રીતે, બંને રીતે. અને એ ચોપાઈની અંદર તમે ડૂબશો તો અંદર ડૂબશો તમે તો ધની અંદરથી તમને બસ સમજાવી રહેશે. એટલે તમારી આપણી જે દ્રષ્ટિ, તમારી મીન્સ આપણે બ્રહ્મસૂત્રની જે દ્રષ્ટિ છે, બાહ્ય દ્રષ્ટિ રાખે તો વાણીની અંદર હશે અને અંદરની દ્રષ્ટિ રાખે તો પણ ધની છે, બાહ્ય દ્રષ્ટિમાં પણ ધની છે. ધની તું હી તું કરીને બોલાઈ રહ્યા છે. જો તું જોવે, ધની કહે છે તું જો તારી નજર પડે ત્યાં હું ને હું જ દેખાઈશ. અહીંયા આગળ આ હકીકતના અંદર ધની જે કહે છે કે જો તારી નજર પડશે ત્યાં હું નો હું જ દેખાઈશ, પણ તું નથી પહેચાનતી, એમાં હું શું કરું? તું નથી પહેચાનતી. બાહ્ય દ્રષ્ટિથી તું જોઈશ તો બાહ્ય દ્રષ્ટિથી મારી સાહેબીની લીલા તું જોઈ રહી છે. બાહ્ય દ્રષ્ટિથી તું જોઈશ તો તમારી સાહેબીની તું જોઈ લે, મારી સાહેબી તું જોઈ રહી છે. અંદરના ચક્ષુ ખોલીશ તું મને જોઈશ. આશિક ઇશ્કની લીલા જોઈશ, આનંદની લીલા તું જોઈશ. તું જો જોઈશ તો ધની તો ચોખ્ખું કીધું કે મારા સિવાય તું બધું જે રહે છે, તું બધું જુએ છે, મારા સિવાય તું બધું તે જોઈ રહે છે. એ મારી સાહેબી છે, મારી હકીકત છે. આપણે શા માટે સાહેબી નથી લેવાની? એની પાછળનું કારણ છે આપણે પ્રેમ સ્વરૂપા છે, આનંદ અંગનાઓ છે. એટલા માટે ઈશ્વરી સૃષ્ટિ ભલે લે, એ સાહેબીની અંદર ભલે પડી રહે, આપણે નથી જાણ, નથી જોવું. આપણો માર્ગ છે ઇશ્ક લેવાનો. એમને હકીકતમાં ભલે રહેવું હોય તો રહે. ઈશ્વરી સૃષ્ટિને આ થંભાટ લાવ્યા ને આ થંભાટ લાવ્યા ને આટલું છે ને આટલા હાથ છે ને કેટલા હાથ છે ને જે કંઈ કરવું હોય કરે. એમને
આટલી માપણી છે ને આટલી માપણી છે, કરવા દો એમને. એ ઈશ્વરી સૃષ્ટિનું કાર્ય છે. આપણું કાર્ય છે ઈસ્ક લેવાનું કાર્ય છે. ઇવન દો આપણે અહીંયા આગળ આપણા જે ઘર છે, આપણે અહીંયા આગળ સંસારની અંદર જે આપણું ઘર છે, એ ઘરની અંદર રહીએ છીએ, 40-40, 50-50, 60-60, 70-70 વર્ષ રહીએ છીએ. હવે એ ઘરની અંદર આપણી જે બારી છે, કેટલા બાય કેટલાની બારી છે એ શુદ્ધ નથી. કેટલા બાય કેટલાની બારી છે, કેટલા બાય કેટલાનું ઘર છે એ શુદ્ધ નથી. અને પરમધામનું આ બધું લઈ રહ્યા છે આપણે. વિચારો હવે, આટલા બગીચા આયા, આટલા ફૂલ આયા, આટલા ઝાડ છે, કરવા દો એમને. આપણું નથી કાર્ય. આપણે તો બસ એની ખુશ્બુ લીધા કરો. આપણું કાર્ય આ છે, ખુશ્બુ લેવાનું. એમનું કાર્ય ગણતરીનું છે, ગણતરી કરવા દો. આપણું કાર્ય એમાંથી આનંદ લૂંટવાનું છે, તો આનંદ લૂંટી લો. આટલો ફરક છે. બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિમાં આટલો ફરક છે. कई दिन सुनाई मुझको श्रीमुख की चर्चा, और सबे विद समझावी, पण लग्या न कलेजेगा. बधी रीते आपने समझाव्या, पण तेम छतो मने कलेजानी अंदर घा न लाग्यो. धनी आपने छठा दिवसनी अंदर बधी रीते समझावी रह्या छे, पेरे पेरे समझावी रह्या छे, पण आपણા कलेजाने, આપણા આત્માને ચોટ નથી લાગતી. અને ચોટ નથી લાગતી એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ ચોપાઈ નંબર 15 નું પહેલું અને બીજું ચરણ. અંતસ્કરણ મે રોશની. અંતસ્કરણની અંદર જે રોશની આવી છે, મનની અંદર જે કંઈક આપણને મળ્યું છે, એ જ્ઞાનથી આપણને એની સુધથી આપણે આત્મને જગાવતા નથી. આત્મની અંદર આ રોશનીનો ફેલાવ નથી કરતા. આ કારણ છે મેન, બીજું કોઈ કારણ નથી. अंतस्करण में रोशनी और रोशन करी आता. और मारा अंतस्करण में जारे रोशनी आई, त्यारे ए रोशनीथी मैं मारा आत्મને रोशन करी. पण आपणे जे इलम मळे छे ए इलમને લઈ અને આપણે શું કરી રહ્યા છીએ? હકીકત લઈ અને મારફત તરફ જતા નથી. જે ઇલમ મળ્યો આપણને, એ ઇલમ લઈ અને મારફત તરફ જવાનું છે, ત્યાં જતા નથી. અને જો મારફત તરફ જઈશું તો આપણી આત્મ રોશન થઈ જશે. એનું એ જ પાછું આવી ગયું, સિણગારની અંદર આવી ગયા આપણે પાછા. ઇસ ઇલમ જોશ અને હુકમ. તમે ત્યાં તમે જશો, આ ચાર સિવાય કશું નથી. ઇસ ઇલમ જોશ અને સિણગારની અંદર આવી ગયા. ઇલમ લીધા પછી, જો ઇલમ લીધા પછી તમારા અંતસ્કરણની અંદર જો એ ઇલમ રહ્યો, તો ઇલમથી બુઝરગી આવશે, મેહપણું આવશે. પણ એ ઇલમ લઈ ઇલમને જુદો પાડો અને એ દ્વારા ઇશ્ક તરફ પ્રયાણ કરો, એના સહારા પર. આ સમજાવ્યું હતું કે ઘરની અંદર ટીવી લાયા હોય અને ટીવી સાથે તમને એક બુક આપે છે, મેન્યુઅલ આપે છે. એ મેન્યુઅલ તમે વાંચા કરો તો ટીવી ચાલુ થશે ખરું? વિચાર કરો, હું આ બધું વાંચું છું છતાં કેમ નથી ચાલુ થતું? એ આપણે અત્યારે કરી રહ્યા છીએ. વાણીને વાંચા કરે છે, વાંચા પારાયણ કરે, આ કર્યું ને તે કર્યું. શું એનાથી શું મળશે? આટલા પારાયણ કર્યા, ના કર્યા, તે કર્યા. જે અંદર લેવાનું છે એ લેતા નથી. આપણે ભટકાઈ ગયા છીએ. આપણે બધા ભટકાઈ ગયા છીએ. જે માર્ગ પર ચાલવાનું છે એ માર્ગ પર આપણે નથી ચાલતા. આપણે દેખાવ કરવાની અંદર બધા જ પ્રબળ છીએ. દેખાવ કરવા માટે મેં આ કર્યું, મેં ક્યારે જશે? આપણું મેં પણ ક્યારે જશે? અને એ જે મેં પણ છે એ જ અંતસ્કરણમાંથી જતું નથી. અને એ નથી જતું તો આપણે આત્મ જાગૃત થતી નથી, ત્યાં પ્રયાણ નથી થતું. ઇલમ લીધા પછી જો ઇશ્ક તરફ નહીં દોડીએ તો આપણી આત્મ જાગૃત નથી થવાની. અને જો ઇશ્ક તરફ દોડ્યા તો આપણી જે આત્મ છે એ આત્મ રોશન થઈ. અને જો આત્મ રોશન થશે તો એક દિલીનો ભાવ આવશે. અને જો એક દિલી થઈ તો ખિલવત મળવાની છે. દીદાર પણ ધનીના દીદાર પણ થશે. આત્મ રોશન થઈ
તો બધું જ મળી ગયું. ઓટોમેટિક એક દિલી થશે અને ઓટોમેટિક એક દિલી થશે અને ધનીના દીદાર થશે અને પર આત્મને પણ તમે જોશો બેઠા. 14 ભવન કે જો ધની વિશ્વ પૂજત સબ તાએ. 14 ભવનના ધનીને આખી દુનિયા પૂજી રહી છે. ये सुध नहीं काहू को कोई और है इत बधाए. આ સુધ નથી કે ભાઈ આની 14 લોકની ઉપર બીજું છે અને આને ચરવનાર પણ બીજા છે. આની સુધ નથી. શું કરે? એ સુધ અહીંયા 14 ભવનની અંદર રહેનારાઓ નથી, પણ આપણને તો આ સુધ પડી ગઈ છે, છતાં આપણે 14 ભવનને છોડતા નથી. તેમ છતાં આપણે શુદ્ધ પડ્યા છતાં નથી છોડતા. એમને તો શુદ્ધ નથી તો નથી કરતા, પણ આપણને શુદ્ધ છે છતાં નથી છોડતા. હનુમાન ચાલીસા કરે, ગાયત્રીની પૂજા કરે, કથાઓ કરે, આ કરાવે, તે કરે, ભાગવત વાંચે. હવે શા માટે? આ બધી શુદ્ધ પડ્યા પછી, જાગૃત બુદ્ધિ મળ્યા પછી, નિજ બુદ્ધ મળ્યા પછી આ બધું શા માટે? પુરાવા વાંચી વાંચીને શું કરશો? આપણી બધી ચિઠ્ઠીઓ છે, એને વાંચી વાંચીને શું કરશો? જ્યાં સુધી આત્મને ચોટ નહીં લાગે ત્યાં સુધી આ બધું જ ફોક છે. આત્મને ચોટ લાગવી જોઈએ. આત્મ જ્યારે રોશન થશે, આત્મ જ્યારે રોશન થશે તો શું કરવાની જરૂર નથી. આને આ ચોપૈયા દોડાવીએ. 14 ભવન કે જો ધની विश्व पूजत सब ताए. ये सुध नहीं काहू को कोई और है इत बधाए. कोई और है इत बधाए. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.